નમસ્કાર. ચાલો આજે રસાયણશાસ્ત્રની એક એવી પ્રક્રિયા વિશે જાણીએ જે આપણી આસપાસ સતત થતી રહે છે પણ આપણે કદાચ એના પર ધ્યાન નથી આપતા. તૈયાર છો? ચાલો આ રસપ્રદ વિષયને સમજીએ. સારું, તો ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. કોલસો સળગાવવો અને પાણી બનાવવું, આ બે તદ્દન અલગ પ્રક્રિયાઓમાં શું સમાનતા હોઈ શકે? એકમાં આગ અને ગરમી છે તો બીજામાં જીવન આપતું પ્રવાહી. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંનેની પાછળ એક જ મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંત કામ કરે છે. ચાલો જોઈએ કે એ રહસ્ય શું છે. અને એ સવાલનો જવાબ છે સંયોગીકરણ પ્રક્રિયા. હા, આ જે શબ્દ છે જે કોલસાના સળગવાથી લઈને પાણીના બનવા સુધીની ઘણી બધી પ્રક્રિયાઓને જોડે છે. પણ આખરે આ સંયોગીકરણ પ્રક્રિયા છે શું? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા તો એના નામમાં જ છે. સંયોગ એટલે કે જોડાવું. આ એવી રાસાયણિક પ્રક્રિયા છે જેમાં બે કે તેથી વધુ પદાર્થો ભેગા થાય છે અને અંતે માત્ર અને માત્ર એક જ નવી વસ્તુ બને છે. બસ આ જ વાત પકડવાની છે. અનેકમાંથી એક. આખી પ્રક્રિયાને સમજવા માટે એક માસ્ટર કી છે અને તે છે આ એકદમ સરળ સૂત્ર: A + B = C. અહીં A અને B એ બે જુદા જુદા ઘટકો છે જે ભેગા મળીને એક તદ્દન નવો જ પદાર્થ C બનાવે છે. બેમાંથી એક. છે ને એકદમ સિમ્પલ? ચાલો, થિયરી તો સમજાઈ ગઈ, પણ વાસ્તવિક દુનિયામાં આ બધું કઈ રીતે કામ કરે છે? આપણે જે શરૂઆતમાં સવાલ પૂછ્યો હતો ને, કોલસો અને પાણીનો, ચાલો ત્યાં જ પાછા જઈએ અને જોઈએ કે એ આ A + B = C સૂત્રમાં કઈ રીતે ફિટ બેસે છે. સૌથી પહેલાં વાત કરીએ કોલસા સળગાવવાની. અહીં કોલસો એટલે કે કાર્બન, એ છે આપણો A. અને એ હવામાંના ઓક્સિજન સાથે જોડાય છે, જે છે આપણું B. હવે જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું બને છે? માત્ર એક જ વસ્તુ, કાર્બન ડાયોક્સાઇડ, જે છે આપણું C. તો થઈ ગયું ને A + B = C. એકદમ પરફેક્ટ ઉદાહરણ. અને હવે પાણીનું ઉદાહરણ લઈએ. અહીં પણ સેમ ટુ સેમ કહાણી છે. હાઇડ્રોજન ગેસ એટલે કે આપણું A અને ઓક્સિજન ગેસ એટલે કે આપણું B. જ્યારે આ બંને ભેગા થાય ત્યારે શું બને છે? આપણું જીવન જરૂરિયાત પાણી H2O, જે છે આપણું C. ફરી એકવાર, બે અલગ અલગ પદાર્થો જોડાઈને એક તદ્દન નવું સંયોજન બનાવે છે. આ જ તો છે સંયોગીકરણ પ્રક્રિયાનો જાદુ. ચાલો હવે એક ત્રીજું ઉદાહરણ જોઈએ જે થોડું વધારે મજેદાર છે. અને આ ઉદાહરણ આપણને આ પ્રક્રિયાઓની એક બીજી બહુ જ મહત્વની ખાસિયત બતાવશે. તમે કદાચ આ જોયું પણ હશે. જ્યારે કળી ચૂનાને, જેને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય, એને પાણીમાં નાખવામાં આવે ત્યારે શું થાય છે? એકદમ જોરદાર પ્રતિક્રિયા થાય છે. ફસસ એવો અવાજ આવે, પાણી ઉકળવા લાગે અને જે વાસણમાં આ પ્રક્રિયા થતી હોય એ એકદમ ગરમ થઈ જાય છે. અહીં પણ કળી ચૂનો A અને પાણી B જોડાઈને એક જ વસ્તુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ C બનાવે છે. પણ સવાલ એ છે કે આટલી બધી ગરમી આવી ક્યાંથી? અને આ જે ગરમી નીકળીને એ કોઈ અકસ્માત નથી. એ તો સંયોગીકરણ પ્રક્રિયાનો એક બહુ મહત્વનો ગુણધર્મ છે. હકીકતમાં મોટાભાગની સંયોગીકરણ પ્રક્રિયાઓ ઉષ્માક્ષેપક હોય છે, જેનો સીધો મતલબ એ છે કે જ્યારે પદાર્થો જોડાય છે ત્યારે તેમાંથી ઊર્જા બહાર ફેંકાય છે, મોટાભાગે ગરમીના રૂપમાં. ઉષ્માક્ષેપક, આ શબ્દ ખાસ યાદ રાખજો. એનો અર્થ એકદમ સીધો છે: ઉષ્માને બહાર ફેંકનારી પ્રક્રિયા. પેલું કળી ચૂનાવાળું વાસણ ગરમ થયું એ, અથવા તો કોલસો સળગે ત્યારે જે ગરમી અને પ્રકાશ મળે છે એ, આ બધું ઉષ્માક્ષેપક પ્રક્રિયાને કારણે જ છે. તો ચાલો ફટાફટ આપણે અત્યાર સુધી જે પણ સમજ્યા એને એકવાર ફરીથી યાદ કરી લઈએ. સંયોગીકરણ પ્રક્રિયાનો મૂળભૂત આઈડિયા શું છે? અનેક વસ્તુઓમાંથી એક વસ્તુનું બનવું. તો ટૂંકમાં 4 મુખ્ય વાતો યાદ રાખવાની છે. 1. શરૂઆતમાં 2 કે વધુ વસ્તુઓ હોય. 2. અંતમાં માત્ર એક જ વસ્તુ બને. 3. આપણું સરળ સૂત્ર A + B = C. અને 4. આ પ્રક્રિયામાં ઘણીવાર ગરમી પણ ઉત્પન્ન થાય છે. બસ આટલું સમજી લીધું એટલે સંયોગીકરણ પ્રક્રિયાનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર. અને અંતે એક વિચારવા જેવો સવાલ. હવે જ્યારે આપણે આ વૈજ્ઞાનિક સિદ્ધાંતને સમજી ગયા છીએ તો જરા આપણી આસપાસ નજર દોડાવીએ. રસોડામાં રસોઈ બનાવવાથી લઈને મકાનના બાંધકામ સુધી એવી કઈ બીજી પ્રક્રિયાઓ દેખાય છે જ્યાં ઘણી બધી વસ્તુઓ જોડાઈને કંઈક નવું, એક જ વસ્તુ બનાવતી હોય? વિચારતા રહેજો.